પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના ઘરે રક્ષાબંધન પર્વે રાખડી બાંધવા મહિલાઓનો મેળો ભરાયો। ભાઈ બહેનના પવિત્ર બંધનને ગાઢ બનાવતો પર્વ એટલે રક્ષાબંધન કે જે દિવસ પ્રત્યેક બહેન પોતાના ભાઈના હાથની કલાઈ પર રાખડી બાંધે છે। ત્યારે આપણે એક એવા ભાઈની વાત કરવા જઈ રહ્યા છીએ જેની 1, 2, 8, 10 નહીં પણ સેંકડો બહેનો છે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ ભાઈએ એમની આ તમામ સેંકડો બહેનોને રાખડી બાંધા છે અને તે પણ ભાઈના ઘરે જઈ। કોઈ સામાજિક કે રાજકીય આગેવાની હોય તો એને મળવાને રાખડી બાંધવા વગદાર એવા સિલેક્ટેડ પરિવારના લોકો આવતા હોય અને રાખડી બાંધવાની ફોર્માલિટી કરાતી હોય, પરંતુ અમે જે ભાઈની વાત કરી રહ્યા છીએ એને રાખડી બાંધવા કોઈ સંપન્ન કે વગદાર નહીં પણ સામાન્ય પરિવારની સેંકડો બહેનો આવે છે। ત્યારે સેંકડો બહેનોના લાડકા એવા અનોખા અને ભાગ્યશાળી કહી શકાય એવા ભાઈ છે જયંતિભાઈ રાઠવા। જયંતિભાઈ રાઠવા હાલમાં ગુજરાત 138 પાવી જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય છે, જેમનું નિવાસ સ્થાન છે પાવી જેતપુર તાલુકાના પાનીબાર ગામમાં રામટેકરી ખાતે આવેલું છે। આજે સવારથી રામટેકરી ખાતે જયંતિભાઈ રાઠવાના નિવાસ સ્થાને બહેનોનું આવાગમન શરૂ થઈ ગયું હતું। નાની બાળકીથી લઈ યુવા અને વૃદ્ધ તમામ વયની મહિલાઓ હાથમાં નારિયેળ, મીઠાઈનું પેકેટ અને રાખડી લઈને આવતી જોવા મળી। રામટેકરી ખાતે જયંતિભાઈના નિવાસ સ્થાને જાણે મહિલાઓનો મેળો લાગ્યો હતો, પણ માત્ર પાનીબાર ગામની જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી તેમજ પાનીનાર ગામની રાજ્યમાં જ્યાં પણ પરણાવી હોય ત્યાંથી આજના દિવસે તેઓ અચૂક આવે છે। પોતાના લાડકવાયા એવા ભાઈ જયંતિભાઈને કંકુ તિલક કરી રાખડી બાંધે અને મીઠાઈ ખવડાવે અને જયંતિભાઈને આશીષ આપે તો સામે જયંતિભાઈ રાઠવા પોતાને રાખડી બાંધનાર બહેનોને ભેટ સોગાદ આપે। અહીં આવતી દરેક બહેન સાથે જયંતિભાઈ રાઠવા પોતે એક સગા ભાઈની જેમ લાગણીસભર બની તેમને તેમના પરિવારની પૃચ્છા કરે છે। પોતાના ઘરમાં બેસાડી તેમની સાથે હળીમળી વાર્તાલાપ કરે, સાથે એ વાતનું પણ વિશેષ ખ્યાલ રાખે કે પોતાના ઘરે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા આવેલ એક પણ બહેન ખાલી હાથે અને જમ્યા વિના ન જાય। રક્ષાબંધન પર્વ ઉજવતા પોતાના ઘરે આવતી બહેનો માટે જયંતિભાઈ વિશેષ વાનગીઓ સાથે ભોજન માટેની વ્યવસ્થા કરે છે। સેંકડોની સંખ્યામાં આવતી બહેનોને રાખડી બાંધવા કતાર લાગે છે અને આ કતાર સવારથી લઈ સાંજ સુધી જોવા મળે છે। જયંતિભાઈ રાઠવાને રાખડી બાંધવા આવેલ બહેનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જયંતિભાઈ રાઠવાના નિવાસ સ્થાને આ પ્રકારે રક્ષાબંધન પર્વની ઉજવણી જે સિલસિલો છે તે છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યો છે, જે હવે રામટેકરીની પરંપરા બની ગયું છે। જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય ન હતા બન્યા તે પૂર્વેથી આ પરંપરા અહીં ચાલતી આવી છે અને દર વર્ષની અહીં આવનાર બહેનોની સંખ્યામાં પણ વધી છે, કારણ કે જયંતિભાઈ રાઠવા માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બંધાઈ પોતાની બહેનોની ભૂલી નથી જતા, પણ પોતાની કોઈપણ બહેનના દરેક સુખ દુઃખના પ્રસંગમાં તે સહભાગી બને છે, સહારો બને છે। એટલે જયંતિભાઈ રાઠવાની જે લોકપ્રિયતા છે તે વર્ષોથી અકબંધ છે। ભાઈ બહેનનો પ્રેમ અને પવિત્ર સંબંધને ગાઢ બનાવતા ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર પર્વની અહીં કરાતી ઉજવણી ખરેખર ભવ્ય અને સન્માનીય છે। આજે જયંતિભાઈ રાઠવાએ પોતાની રાખડી બાંધનાર સાથે તમામ બહેનોને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આખા ભારત દેશની અંદર રક્ષાબંધનનો તહેવાર આજના દિવસે ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે અને આનંદમય વાતાવરણમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે અને આપણે બધા સૌ જાણીએ છીએ ભારત દેશે એક એવો દેશ ત્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધો અત્યારે જળવાઈ રહ્યા છે। આપણે બધા સૌ જાણીએ છીએ અન્ય દેશોની અંદર આ બધું શક્ય નથી, પરંતુ ભારત દેશની અંદર જે ભાઈ બહેનના જે પવિત્ર સંબંધો છે અને પવિત્ર સંબંધોનો આજે જે તહેવાર છે એ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યો છે અને ભારત દેશની સંસ્કૃતિમાં માતા બહેનોને ખૂબ મોટું સ્થાન દેવાયું છે। એટલા જ માટે આજનો તહેવાર જે ભાઈ બહેનનો તહેવાર છે એ તહેવાર એ ખૂબ ઉત્સાહ આનંદ સાથે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે। સાથે સાથે જે ભાઈ બહેનનો જે પ્રેમ હોય એ પ્રેમ ખરેખર આ ભારત દેશની અંદર જ જળવાઈ રહ્યો છે। મારું નામ રાઠવા મેનકાબેન ખાપરિયાભાઈ છે। હું પાણીબાર ગામની છું અને વર્ષોથી અમારે ત્યાં પાણીબાર ગામમાં અમારા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાના ઘરે અમે આખા ગામની બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે આવીએ છીએ અને રક્ષાબંધન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવીને રક્ષાબંધનની ઉજવણી કરે છે। અમારા ભાઈ જે જયંતિભાઈ રાઠવા સાહેબ છે તે ખૂબ જ બહેનોને સપ્રેમ ભેટ આપે છે અને આખા ગામની બહેનો અહીંયા આવીને રક્ષાબંધનની ઉજવણી કરે છે। અને રક્ષાબંધનની ઉજવણી તો ખરી, પણ દરેક તહેવાર છે, તહેવાર પછી ગમે તે પણ કોઈ શુભ પ્રસંગો હોય તે દરેક પ્રસંગોમાં અમારા ભાઈ અમારી સાથે પડખે ઊભા રહીએ છે અને એમના ખૂબ આશીર્વાદ છે અમારી સાથે। એ